તો સુરતમાં એક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ગયા અને ચક્કાજામ કર્યો હતો। કઠોદરાની સરકારી સ્કૂલના શિક્ષકની બદલી થઈ ગઈ। સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલીથી વિદ્યાર્થીઓમાં રોષ છે। વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા। વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા। દેવામાં આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર સૂઈ જઈને વિરોધ નોંધાવી રહ્યા છે। કઠોદરાની આ ઘટના છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડનું એક કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં એક સિક્યુરિટીની સામે 3ના પૈસા જે છે તે પાસ થતા હતા। તેવામાં સુરતમાં એ જ સ્કૂલના શિક્ષકની બદલી થઈ ગઈ। વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ક્યાંક વિરોધમાં જોડાયા હતા। સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ આ શિક્ષકની બદલી કરાતા વિદ્યાર્થીઓમાં રોષ છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જો આ શિક્ષકની બદલી થશે તો અમારા અભ્યાસ પર તેની સીધી અસર થશે। ક્યાંક એ પણ કહી રહ્યા છે કે સિક્યુરિટી કૌભાંડમાં આ શિક્ષકનો કોઈ હાથ નથી, જેના કારણે કેમ એની બદલી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓની સાથે ક્યાંક વાલીઓ પણ જોડાયા છે। તમામ ભૂલકાઓ આ વિદ્યાર્થીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે શિક્ષકની બદલી ન કરવામાં આવે અને અમને આ જ સર જોઈએ છીએ તેવું પોસ્ટર્સ પણ બનાવવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીઓ જે છે એ જ સરની માંગ કરી રહ્યા છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સિક્યુરિટી કૌભાંડમાં શિક્ષકની બદલી કરી દેવામાં આવી છે, આખો મુદ્દો શું છે અને હવે વાલીઓ અને આ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ, વાત કરીએ જે રીતના સિક્યુરિટી કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ જે કઠોદરાની સ્કૂલ છે તેના શિક્ષકની બદલી કરી નાખવામાં આવી હતી, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે ચક્કાજામ કરીને બેઠા છે। છેલ્લા 1 કલાકથી આ પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે ચક્કાજામ કરીને બેઠા છે। લોકોના વાહન છે તે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે। જે પ્રમાણે કલ્પેશ સર નામના જે શિક્ષકની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી, તેને લઈને લોકો રોષ ભભૂકી હતા। વિદ્યાર્થીઓ છે તે રસ્તા પર ઉતરી ગયા હતા અને રસ્તાની વચ્ચે સૂઈ ગયા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે કલ્પેશ સરને તાત્કાલિક અસરથી પાછા શાળામાં લેવામાં આવે। જો લેવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓ આ પ્રમાણે રોષ કરશે। જોઈ શકાય છે કે મહિલા પોલીસને પણ બોલાવી લેવામાં આવી છે। પોલીસ દ્વારા આ લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બસ છે તેને પણ રોકી દેવામાં આવી છે। અનેક વાહનો છે તે ટ્રાફિક જામની અંદર ફસાઈ ગયા છે। પોલીસ દ્વારા સતત સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ છે તેની આંખોમાં આંસુ પણ દેખાઈ રહ્યા છે। સાથે જ એક જ માંગ કરી રહ્યા છે કે જે શિક્ષકને ડિટેન કરવામાં આવ્યા છે તેને પાછા લેવામાં આવે। જે પ્રમાણે સિક્યુરિટી કાંડ થયો હતો, જેમાં 3,67,000નું બિલ છે તે ખોટી રીતના ચૂકી દેવામાં આવ્યો હતો અને તેનો પર્દાફાશ થયો હતો। ત્યારે તાત્કાલિક અસરથી જે કહેવાય કે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની અંદર સિક્યુરિટી ગાર્ડ અને જે કોન્ટ્રાક્ટર છે તેની અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે અત્યારે આ પ્રમાણે પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ સાથે વાત કરીશું કે કઈ રીતનો માહોલ છે। સાહેબ લોકોની શું માંગ છે? આત્મા લેશો લોકોની માંગ શું છે? બેન તમે વાલી તરીકે કે અત્યારે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। અત્યારે રોષ ભભૂકી ઉઠી રહ્યો છે। આ પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે રોષે ભરાયા છે। ત્યારે અત્યારે સતત કલાકોથી ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। 3 સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેના બદલે એક જ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો હતો। 3 સિક્યુરિટી ગાર્ડના રૂપિયા વસૂલવામાં આવતા હતા। શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે મસ્ત મોટું ભોપારું ચાલી રહ્યું છે। આવું ભોપારું છે તે એક શાળામાં નહીં પરંતુ 40 જેટલી શાળાઓમાં ભોપારું ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રમાણે અત્યારે બેન શું કહેશો, કઈ રીતના અત્યારે બેન કઈ રીતના વિરોધ કરી રહ્યા છે? જોઈ શકાય છે કે સરને પાછા લેવામાં આવે તેવી માંગ સર છે તે અત્યારે આ પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા કેટલાક શિક્ષકો અને જે વિરોધ કરી રહ્યા હતા તેની અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ખતોદરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગાડી આ પ્રમાણે શિક્ષકની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી। ત્યાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પર રોડ કકલ કરી રહ્યા છે કે તેમના શિક્ષકોને પાછા બોલાવવામાં આવે। ત્યારે બેન શું કહેશો, માંગ છે તમારી? કલ્પેશ સરને બદલી કરી નાખી, અમારા રિંકલ મેડમને અને કાળુભાઈ પોશે અને બેને લઈ ગયા।
શું માંગ છે તમારી? એને છોડી દે અને અત્યારે જે અમારા બે સાહેબને લઈ ગયા ભાઈને એને અહીંયા છોડી દે એટલે અમે રસ્તો ક્લિયર કરી દેવી. કેમ બદલી કરી નાખવામાં આવી? ઈ તો અમને નથી ખબર, તાત્કાલિક બદલી કરી નાખી. કૌભાંડ શું થયો હતો? કઈ કૌભાંડ આવ્યો તો સિક્યુરિટી ગાર્ડ? ઈ લોકો એમ કહે છે કે આ સ્કૂલમાં ફંડ ખાવાનો છે, પણ આ સ્કૂલના 6 ટીચર એટલા છે ને વ્યવસ્થિત, આ સ્કૂલમાં કોઈ દિવસ 1 રૂપિયાનો ખર્ચ એને સ્કૂલનો નથી કર્યો. પોતાના ખર્ચે છોકરાઓને હેલ્પ કરે છે. જે આ કમિટી વાળા હતા ને પોતાનો રૂપિયો વાપરીને છોકરાઓની જરૂરિયાત પૂરી કરે છે, તો ઈ લોકો ઉપર એવો આરોપ કરે છે કે ઈ લોકો પૈસા ખાય છે. બિલકુલ, અત્યારે નાના નાના ભૂલકાઓ છે તે સતત વિરોધ કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે રિંકલ મેડમે જે બદલી કરી છે કલ્પેશ સરને તાત્કાલિક અસરથી પાછા લેવામાં આવે. ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા છે. જોઈ શકાય છે કે કઈ રીતના આ વિદ્યાર્થીઓ ભૂલકાઓ છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે કલ્પેશ સરને પાછા લાવવામાં આવે. બેન, શું માંગ છે તમારી? અમારા સરને લઈ ગયા છે એને રિહા કરી દે. અમારી ઈ જ માંગ છે, ત્યાં સુધી રસ્તો ક્લિયર નહીં. બદલી કેમ કરવામાં આવી? બદલી કેમ કરવામાં આવી ઈ તો અમને ખબર નથી, પણ અમારે ઈ સરને જોવે એટલે જોવે જ તે. બેન, શું કહેશો તમે? શું માંગ છે તમારી? અમારા સરને પાછા આપી મોકલી દો, અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે. અહીંયા સરકારી સ્કૂલ મૂકીને અમે ક્યાં જઈ બીજે ભણાવવા? સરકારી શાળા છે, સરકારી શાળાના શિક્ષકની બદલી કરતા જે લોકોમાં છે તે રોજ ભભૂકેટીઓ છે. અત્યારે જોઈ શકાય છે કે સતત 1 કલાકથી આ પ્રમાણેના દ્રશ્ય છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે. સાહેબ, ચિંતા છે, છોકરાઓને આગળ ન કરશો તમે, સાઈડમાં લઈ લો. બરાબર, ચાલો પાછળ જાઓ. સાહેબ લોકોની શું માંગ છે અને અત્યારે કઈ રીતે સમજાવવામાં આવી રહ્યા છે? જોઈ શકાય છે કે અત્યારે ધક્કામ ધુક્કી થઈ રહી છે. સાહેબ, આને સાઈડમાં લઈ લો. શું માંગ છે લોકોની? કઈ રીતે સમજાવવામાં આવી રહ્યા છે? અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સામે આવે. બેન, શું માંગ છે તમારી? બસ અમારે એક શિક્ષકની જે બદલી થઈ છે એ શિક્ષક અમને પાછા આપે અને જે શિક્ષકની ઘટ છે એ શિક્ષક અમારી જગ્યા પૂરે. બસ એ જ અમારી મેક છે. કેમ બદલી કેમ કરી રહ્યા? બદલી એ લોકો શિક્ષક સારા શિક્ષકની જ બદલી કરી નાખી છે. એ તો સરકારને જ ખબર ને કે સારા શિક્ષકની બદલી થઈ શકે? સારા શિક્ષકની બદલી ન થઈ શકે. અમારે એ જ શિક્ષક જોઈએ પાછા. અમારે શું નામ હતું શિક્ષક? કલ્પેશ સર. કયા ધોરણમાં ભણાવતા હતા? 7મા ધોરણમાં ભણાવતા હતા. બિલકુલ, તો જે રીતના શિક્ષકની બદલી કરી દેવામાં આવી છે, જેને લઈને રોજ ભભૂકેટીઓ છે. છેલ્લા 2 કલાકથી આ પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. બસ છે તેને રોકી રાખવામાં આવ્યો છે, અન્ય વાહનો છે તેને રોકી રાખવામાં આવ્યો છે. ઘટનાને લઈને લસકાણા પોલીસ છે તેનો કાફલો છે તે ઘટના સ્થળે આવી ગયો છે અને લોકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ લોકો છે તે સમજી નથી રહ્યા અને એક જ માંગ કરી રહ્યા છે કે કલ્પેશ સર છે તેને પાછા બોલાવવામાં આવે. તેમની બદલી છે તે ખોટી રીતના કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.